વિસ્તારમાં આવેલા અનુપમ મિશન દ્વારા શ્રાવણ માસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત હિંડોળા દર્શનનો કાર્યક્રમ યોજાયો, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો। અંકલેશ્વરના અનુપમ મિશન દ્વારા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે હિંડોળા દર્શન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેનો ભાવિક ભક્તોએ લાભ લીધો હતો। અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં આવેલ અનુપમ મિશન દ્વારા શ્રાવણ માસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત હિંડોળા દર્શનનો કાર્યક્રમ યોજાયો હતો, જેના દર્શનનો ભાવિક ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી। આ સાથે જ પારાયણ સહિતના કાર્યક્રમો પણ યોજાશે। આ કાર્યક્રમમાં રાજેશભાઈ પટેલ, રોહન પટેલ સહિતના અગ્રણીઓ તેમજ અનુપમ મિશનના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। સ્વામિનારાયણ સંપ્રદાયના ચાતુર્માસ દરમિયાન હિંડોળા દર્શનના કાર્યક્રમનું ખૂબ જ મહત્વ રહેલું છે, ત્યારે અનુપમ મિશન દ્વારા આ પ્રકારના કાર્યક્રમમાં યોજાઈ રહ્યા છે। સ્વામી મહારાજની જે સમગ્ર હિન્દુ સંપ્રદાયમાં ચતુર્માસનો ખૂબ મહિમા, ચતુર્માસમાં સવિશેષ કરીને ભક્તિ અદા કરવાનો, સ્વામિનારાયણ સંપ્રદાયમાં હિંડોળા દર્શનનો ખૂબ મહાત્મય। 12 જુલાઈએ હિંડોળા મહોત્સવની શરૂઆત થઈ અને આજે પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત થઈ જઈ રહી છે। ગુરુ હરિ સંત ભગવંત સાહેબજીના આશીર્વાદ અને પ્રેરણાથી આખું એ વર્ષ ગુરુ આજ્ઞા મહિમા પર્વ તરીકે ઉજવી રહ્યા છે, ત્યારે આ ખૂબ સુંદર હિંડોળો ગુરુ આજ્ઞા મહિમા પર્વનો યોગીજી મહારાજે છાત્રાલય બનાવવાની આજ્ઞા કરી સાહેબજી મહારાજને, એનો ખૂબ સુંદર હિંડોળો યુવકો દ્વારા, અંકલેશ્વર મંડળના યુવકો દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યો છે। અને આજથી પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત થઈ રહી છે, તો ભગતજી મહારાજના જીવન ચરિત્ર પર આખો એ મહિનો સમગ્ર મંડળ પારાયણમાં જોડાશે। સંત ભગવાન સાહેબજી મહારાજ, સ્વામિનારાયણ ભગવાન આમાં સર્વ પર રૂડા પર એવા આશીર્વાદ વરસાવે કે આખો એ મહિનો અમે ભક્તિભાવમાં રહીએ અને સાહેબ દાદાનું કાર્ય કરી શકીએ, એ જ પ્રાર્થના। જય શ્રી સ્વામિનારાયણ। AB48 ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર ધર્મેશ રાણા, અંકલેશ્વર।